મહેસાણાની વાત કરીએ, જ્યાં મહેસાણાના વડનગરમાં સિવિલ હોસ્પિટલમાં આપઘાત મામલે ઘટસ્ફોટ થયો છે। હોસ્પિટલમાંથી છલાંગ લગાવી યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। યુવકે પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનો ખુલાસો। બંનેની હત્યા બાદ ઘરમાં જ મૃતદેહને દાટી દીધા હોવાનો પણ ખુલાસો છે। ઘરમાં તપાસ કરતા મળી આવી મૃતકની સુસાઇડ નોટ। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વડનગરની જીએમઈઆરએસ હોસ્પિટલ પરથી ચોથા માળેથી એક ગિરીશ પરમાર નામના યુવકે મોતની છલાંગ ગઈકાલે લગાવી હતી। ખાસ કરીને તેના મોત બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। તેના સુસાઇડ નોટ પોલીસના હાથે સુસાઇડ નોટ આવતા તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેને પોતાની પત્ની અને પોતાની દીકરીની હત્યા કરીને તેના ઘરમાં જ તેને દાટી હોવાનો ઉલ્લેખ જે છે તે સુસાઇડ નોટમાં કર્યો હતો। ત્યારબાદ પોલીસ પણ જે છે તે તમામ રીતે તપાસ હાથ ધરી છે। મુખ્ય વાત કરીએ તો ગિરીશ પરમાર જે છે તેને અંદાજિત 3 વર્ષ પહેલા પ્રિયંકા યોગી નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન બાદ તેને સંતાનમાં 2 દીકરી હતી। ત્યારબાદ કહી શકાય કે અંદાજિત 6 મહિના પહેલા પ્રિયંકા જે છે તે ઘરેથી પોતાની એક દીકરી લઈને ભાગી ગઈ હોવાની વાત તેને યુવતીના પરિવારજનોને કરી હતી અને જે છે તે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ નથી નોંધાવી। યુવતીના દાદા દ્વારા અવારનવાર તેના પતિને જે ગિરીશ પરમારને કહેવામાં આવતું હતું કે પોલીસમાં ફરિયાદ કરો, પોલીસમાં જાણ કરો, તેમ છતાં પણ તે વ્યક્તિ પોલીસમાં જાણ નહોતો કરતો। ત્યારબાદ તેના દાદા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, પોલીસમાં જાણવા જોગ અરજી આપવામાં આવી હતી। તપાસ બાદ કહી શકાય કે તપાસનો ધમધમાટ શરૂ કરતા પોલીસ જ્યારે ગિરીશ પરમારના નિવેદનો લેશે ત્યારે ગિરીશ પરમારને પોતે કરેલી હત્યાનું સામે બહાર આવી જશે તે પ્રકારની ડર લાગતા તેને જે છે તે સિવિલ હોસ્પિટલ ઉપરથી મોતની છલાંગ લગાવી હોવાની હાલમાં તો પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે આપણે એ ઘરની બહાર છીએ, જે ઘરની અંદર ગિરીશ પરમારે પોતાની 2 વર્ષીય દીકરી પરી અને જે છે તે પોતાની પત્ની પ્રિયંકા યોગીને હત્યા કરીને આની અંદર દાટી દીધી હોય તે પ્રકારની વાતને લઈને હાલમાં તો પોલીસ અહીંયા તપાસ કરવા પહોંચી છે। ટૂંક સમયમાં અહીંયા જે છે તે તમામ હાથ ધરવામાં આવશે તપાસ। ત્યારે યુવતીના દાદા આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। દાદા, શું નામ તમારું? રમણભાઈ યોગી। રમણભાઈ, શું ફરિયાદ નોંધાઈ હતી તમે દીકરીની? એટલે ગુમ થઈ એ પ્રિયંકા ફરિયાદ નોંધાઈ એ તો હમણાં 10 દિવસ થયા છે। કેટલા ટાઈમ પહેલા ગુમ થઈ હતી? અને 6 મહિના પહેલાં ગુમ થઈ, પણ આ ભાઈને હું કહેતો એટલે ભાઈ તું ફરિયાદ નોંધાવી દે, પણ ના કે દાદા ફરિયાદ નોંધાવીને તો આવી જશે કે એમને એમ 6 મહિના નીકળી ગયા। પછી મને એમ થયું કે આ અમારા છોકરાને ખરા ને મને પકડ્યો ને પાછા છોકરાએ, એટલે મેં ફરિયાદ નોંધાવી દીધી। બિલકુલથી 6 મહિના સુધી આ જે યુવતીનો પતિ જે ગિરીશ પરમાર છે તેને કોઈ પણ પ્રકારનું પોલીસમાં જાણ કરવાની પણ ના પાડી હતી અને ખુદ પણ જાણ નહોતો કરી રહ્યો, પરંતુ તેના દાદાને શંકા જતા તેના દાદા દ્વારા અંદાજિત 15 દિવસ અગાઉ જે છે તે વડનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ અરજી પણ આપી હતી। પરંતુ જો તપાસનો ધમધમાટ વધતાની સાથે પોલીસ તેને ડર લાગ્યો હતો કે પોલીસ જે છે તે આ તેને કરેલું કૃત્ય સામે લાવી દેશે, તેને ઝડપી પાડશે, તે પ્રકારના ડરના કારણે તેને વડનગરની સિવિલ હોસ્પિટલ ઉપરથી મોતની છલાંગ લગાવી છે અને પોતે પણ આત્મહત્યા કરી છે। ત્યારે હાલમાં જે આ સુસાઇડ નોટના આધારે વડનગર પોલીસ દ્વારા અહીંયા તેના જે શાહપુર ખાતેનું જે મકાન છે ત્યાં આગળ તપાસ કરવા પહોંચ્યા છે અને હાલમાં થોડી ક્ષણોમાં જે છે ત્યાં ઘર ખોલીને તેની તપાસ હાથ ધરવામાં આવશે। તેની દીકરી અને પત્નીની જે છે તે શોધખોળ અંદર કરવામાં આવશે, જેને જે ઉલ્લેખ કર્યો છે હત્યા કર્યા બાદ તેને અહીંયા દાટી દીધી તે તેની દિશામાં હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ એક આ ચોંકાવનારો કિસ્સો હાલમાં સામે આવતા વડનગર તાલુકામાં જે છે તે આ મામલો ચર્ચાસ્પદ બનવા ગયો છે। તેજસ દવે, ઝી મીડિયા।